ચાલો મિત્રો, આજે આપણે એક નવો કોયડો ઉકેલીશું. આમાં તમારે જણાવવાનું છે કે આગળ શું આવશે. તો ચાલો શરૂઆત કરીએ. જુઓ, આ એક સુંદર ચમકતો તારો અને આ એક ત્રિકોણ છે. ત્યારબાદ એક તારો અને ફરી એક ત્રિકોણ, પછી એક તારો. તો હવે મને કહો કે આગળ શું આવશે. જુઓ તો તારા પછી શું હતું? ત્રિકોણ. ત્રિકોણ પછી તારો, એટલે અહીં તારા પછી ત્રિકોણ આવશે. બરાબર ને? હવે આગળનો કોયડો જુઓ. આગળના કોયડામાં શું છે? અહીં એક અર્ધચંદ્ર છે, એટલે કે અર્ધચંદ્રાકાર છે. ત્યારબાદ એક ચોરસ છે, પછી એક અર્ધચંદ્રાકાર, ફરી એક ચોરસ અને ત્યારબાદ અર્ધચંદ્રાકાર. તો હવે આગળ શું આવશે? વિચારો. જુઓ, અર્ધચંદ્રાકાર પછી શું છે? ચોરસ. તો અહીં પણ અર્ધચંદ્રાકાર પછી ચોરસ આવશે. બરાબર ને? ચાલો હવે આગળનો કોયડો જોઈએ. અહીં આ આકૃતિની 1, 2, 3, 4, 5 બાજુઓ છે, એટલે કે આ પંચકોણ છે. પછી એક દિલની આકૃતિ છે, ત્યારબાદ સરવાળાની નિશાની છે અને પછી એક પંચકોણ અને ત્યારબાદ ફરીથી એક દિલ. હવે શું આવશે? વિચારો. જુઓ, પહેલા અહીં ધ્યાન આપો. પહેલા પંચકોણ હતું અને પછી એક દિલ અને ત્યારબાદ સરવાળાની નિશાની. બરાબર ને? એટલે અહીં પંચકોણ અને દિલની આકૃતિ પછી સરવાળાની નિશાની આવશે. હવે એક બીજો કોયડો જોઈએ, જેમાં 2 છે, ત્યારબાદ 3. હવે 3 પછીનો અંક 3 કરતાં મોટો હોવો જોઈએ. અહીં જુઓ, અહીં 1 છે. શું 1 આવશે? ના. તો 5? ના, તે વધારે મોટો અંક છે. 3 એ 2 કરતાં ફક્ત 1 અંક મોટો છે. તેથી આપણે 3 થી 1 અંક આગળ વધવું જોઈએ. તેનો અર્થ એ થાય છે કે અહીં 4 આવશે. હવે આગળનો કોયડો જોઈએ. અહીં 5 અને 6 છે. તો હવે શું આવશે? 5 થી 1 પગલું આગળ ગયા તો 6 છે. હવે આપણે 6 થી 1 પગલું આગળ જવું પડશે. તો 8 તો 2 પગલાં આગળ થઈ ગયા, પણ 7 એ 1 પગલું આગળ છે, એટલે આપણો જવાબ છે 7. હવે આપણે આગળનો કોયડો જોઈએ. અહીં 4, 5, 6 અને 7. હવે આગળ શું? જુઓ, અહીં પણ 1 પગલું આગળ વધવાનું છે. 4 પછી 5 અને પછી 5 પરથી 6 અને 6 પરથી 7. તો હવે શું આવવું જોઈએ? 2? ના, 2 પર તો પાછળ જવાશે. 9 લઈએ તો થોડા વધુ પગલાં આગળ જતું રહેશે. હા, અહીં 7 પછી 8 આવશે. હવે અહીં આપણે જોડકા જોડીએ. ચાલો આપણે અંક જોડીએ. અહીં પહેલા બોક્સમાં 2 ટપકા છે અને આપણને 3 ટપકા જોઈએ છે. અહીં જુઓ, અહીં 1, 2, 3, 4 ટપકા છે. તો ચાલો અહીં ગણીએ 1, 2, 3. તો આ છે 3ની સાચી જોડ. હવે જણાવો કે 5ની કઈ જોડ છે? તો અહીં પહેલા બોક્સમાં 2 ટપકા છે. ચાલો હવે બીજું બોક્સ જોઈએ. આ બોક્સમાં 1, 2, 3, 4 ટપકા છે, એટલે જોડ નહીં બને. અહીં તો 4થી પણ ઓછા ટપકા છે. 1, 2, 3 એટલે કે આ ચોથું બોક્સ બરાબર છે. જુઓ, 1, 2, 3, 4, 5 એકદમ સાચું. હવે 4ની જોડી બનાવો. આ પહેલું બોક્સ જુઓ, તેમાં તો ફક્ત 2 ટપકા જ છે. ચાલો હવે બીજું બોક્સ જોઈએ. એમાં 4 ટપકા છે. તેથી આ એકદમ બરાબર જોડ છે. હવે આગળ વધવાની કોઈ જરૂર નથી. હવેનો અંક છે 6. તો ચાલો એની જોડી બનાવીએ. પહેલા બોક્સમાં ફક્ત 2 જ ટપકા છે, બીજામાં 4 છે. હવે ત્રીજાને જોઈએ.
એમાં 6 ટપકા છે, એટલે કે આ 6ની સાચી જોડ છે. તો આ રીતે તમે ઘરે પણ પ્રયત્ન કરજો અને આગળ શું આવશે તે જાણવાનો પ્રયત્ન કરજો.